એને પોતાના કાદવથી ત્યાં આગળ એનો કાદવ નાખે છે, કાદવથી મેલા કરી દે છે. એમ કેવી રીતે? ઇન્ફ્લિક્ટિંગ ઓન ધ હાઇટ્સ ધ એબિઝમ્સ લો, કે જે અહીંયા જે ખીણ છે એ ખીણનો નિયમ એ ત્યાં શિખર ઉપર નાખવા માંગે કે ભાઈ જેવું અહીંયા ખીણમાં છે એવું ત્યાં હોવું જોઈએ. ઉપર શિખર ઉપર જે હિમાલયનું શિખર છે ત્યાં તો મોટો મોટો પ્રકાશ છે, ત્યાં આગળ તો બરફ છે, ત્યાં આગળ તો આવી ઉત્તમ સૃષ્ટિ છે. તો કે ના ના એવું ન હોવું જોઈએ, અહીંયા જેવું ખીણમાં છે, અહીંયા જેવો કચરો છે, અહીંયા પથરા છે, આવું બધું ત્યાં આગળ હોવું જોઈએ. તો એ નિયમ ત્યાંના ઉપર એ નાખવા જઈને એટલે પછી કે એના જે ઉપરથી આવ્યા હોય તો તરત બધાના ઉપર કાદવ ફેંકવા માંડે છે કે નહીં નહીં તમે વળી કોણ એમાં. ઇન્ફ્લિક્ટિંગ ઇટ્સ સલીઝ વિથ ઇટ્સ માયર, એના કાદવ વડે સ્વર્ગના સંદેશ લઈના સંદેશવાહકોને પૈગંબરોના ઉપર કાદવ નાખે છે. ઇટ્સ થોર્ન્સ ઓફ ફોલન નેચર આર ધ ડિફેન્સ ઇટ ટર્ન્સ અગેન્સ્ટ ધ સેવિયર હેન્ડ્સ ઓફ ગ્રેસ. ત્યાં ભગવાનની કરુણા, એના ઉદ્ધારક જ્યારે હાથ અહીંયા આગળ આવે છે એટલે ભગવાન કે લાવો તમને બચાવીએ, તમને આમાંથી કાઢીએ, ત્યારે તો એ હાથની સામે એ શું કરે છે? એ પોતાનું રક્ષણ કરે છે કે ના ના મારે આ હાથની મદદ થઈ ગઈ હતી. ઇટ્સ થોર્ન્સ ઓફ ફોલન નેચર આર ધ ડિફેન્સ ઇટ ટર્ન્સ. એ કયો બચાવ કરે છે? કે એની પ્રકૃતિના જે કાંટા છે એનો કેમાં થોર્ન્સ ઓફ ફોલન નેચર. પ્રકૃતિ તે પાછી ઉર્ધ્વ પ્રકૃતિ નથી, ફોલન નેચર. આજે નીચેની જે પ્રકૃતિ છે એ પતિત પ્રકૃતિના જે કાંટા છે એ કાંટા રૂપી બચાવ કે નહીં નહીં કાંટા પહેરીને એ બેસે છે. એ પેલા ક્રાઇસ્ટને કાંટાનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો ને છે, બટ એનું આમ જ છે એમાં. ઇટ મીટ્સ ધ સન્સ ઓફ ગોડ વિથ ડેથ એન્ડ પેઇન. એટલે જે સન્સ ઓફ ગોડ, જે પ્રભુના પુત્રો છે, એમને મૃત્યુ આપે છે અને વેદનાઓ આપે છે. આવી રીતે કરે છે. આ ક્રાઇસ્ટને આમ જ કરવાનું ને આમ જુદી રીતે કહ્યું છે એમાં તો કે ક્રાઇસ્ટનું નામ તરીકે પણ સન ઓફ ગોડ કહેવાય છે ને. ક્રાઇસ્ટનું નામ ઇઝ ધ સન ઓફ ગોડ, એને માટે આમ સ્પષ્ટ રીતે તો કે એક ક્રાઇસ્ટ નથી પણ બીજા પણ ભગવાનના પુત્રો તો છે, અનેક મહાપુરુષો અવતારો અહીંયા આવેલા છે. તો કે એ બધાને એને મૃત્યુમાં નાખે છે, એને વેદનામાં ડૂબાડે છે. ક્રાઇસ્ટને પણ મોત આવતા પહેલા એને કેટલી વેદનાઓ કરી છે અને એની સામે બચાવ રૂપે પોતાની પ્રકૃતિના કાંટા એ ત્યાં આગળ મૂકે છે. એ ગ્લોરી ઓફ લાઇટનિંગ્સ ટ્રાવર્સિંગ ધ અર્થ સીન, their sun thoughts fading, darkened by ignorant minds, their work betrayed, their good to evil turned, the cross their payment for the crown they gave, only they leave behind a splendid name. આ સન્સ ઓફ ગોડ, આ ભગવાનના પુત્રો આવી ગયા અને આમાં ક્રાઇસ્ટની વાત આમાં વધારે છે સ્પષ્ટ રીતે, કારણ કે ક્રાઇસ્ટને જે વેદનાઓ વેઠવી પડી એવા બીજા કોઈ અવતારોને એવું વેઠવું નથી પડ્યું. તો શું કરે છે આ સન્સ ઓફ ગોડ? એ ગ્લોરી ઓફ લાઇટનિંગ્સ ટ્રાવર્સિંગ ધી અર્થ સીન. આ પૃથ્વીની રંગભૂમિ ઉપર એક પ્રકાશનો એક મોટો પટ આમ પથરાઈ જાય છે કે એક મહાપુરુષ આયા, ક્રાઇસ્ટ કે કૃષ્ણ, તો એ પ્રકાશ થઈ ગયો. એ ગ્લોરી ઓફ લાઇટનિંગ્સ, વીજળીઓના પ્રકાશના જે વીજળીઓના જે એક જળહળાટ એ આમ પૃથ્વી ઉપર આમ પસાર થતા હોય છે. ધેર સન થોટ્સ ફેડિંગ, અને એના સૂર્યના જેવા વિચારો એ આવે છે તો પેલી ટ્રાવર્સિંગ પ્રકાશ વીજળીઓ આવી પણ ટ્રાવર્સિંગ આમ પસાર થઈ ગઈ. એમના જે બધા મહાન મહાન વિચારો છે સૂર્યના જેવા પરમ પ્રકાશથી ભરેલા, એ ફેડિંગ વિચારો પણ બધા ઝાંખા થઈ જાય. આટલા બધા બાઇબલો છે, આટલી બધી ગીતા છે, પણ ત્યાં આગળ સમત્વ ક્યાં આગળ છે? એમાં આજે પ્રેમ ક્યાં આગળ છે? ક્રાઇસ્ટ જે પ્રેમની વાત કરે છે તો કે નહીં, ધેર સન થોટ્સ ફેડિંગ ડાર્કન્ડ બાય ઇગ્નરન્ટ માઇન્ડ્સ. અજ્ઞાન મગજો છે એ બધા એને બરાબર એને અંધારા કરી નાખે છે. ભલે તમારી વાતો હોય પણ એ અહીંયા નહીં ચાલે. ધેર વર્ક બિટ્રેડ, એમણે જે કામ કર્યું છે એ કામને દગો દે છે કે એમાં. ધેર ગુડ ટુ ઇવિલ ટર્ન, એ જે કંઈ શુભ વસ્તુઓ લઈ આવ્યા છે એની પણ અશુભ બનાવી દે છે. ધ ક્રોસ ધેર પેમેન્ટ ફોર ધ ક્રાઉન ધે ગેવ, એ લોકો તો પૃથ્વીને માટે મુગટ લઈ આવ્યા છે, પરમ તેજ લઈ આવ્યા છે, તો કે એના બદલામાં ધ ક્રોસ ધેર પેમેન્ટ, એને બદલામાં એને કિંમત શી મળે છે? એમાં એને પગાર શું મળે છે? તો કે ક્રોસ. તમે ભલે અહીંયા આગળ લઈ આવ્યા ભગવાનની વાતો, પણ અહીંયા તો તમને આ ક્રોસ આ વધસ્તંભ ઉપર ચડાવી દેવામાં આવે છે. ઓનલી ધે લીવ બિહાઇન્ડ એ સ્પ્લેન્ડિડ નેમ, બસ એક મોટું નામ મૂકી જાય છે, ભવ્ય નામ, ક્રાઇસ્ટ. બીજું કાંઈ નહીં, કે ક્રાઇસ્ટનું કાંઈ પણ રહ્યું છે તો ક્રાઇસ્ટ નામ સિવાય કાંઈ રહ્યું નથી, કે નામ મહાન પણ એથી બીજું કાંઈ જ નહીં. આવી બધી એમના બધા કામની આ પ્રમાણે દુર્દશા પૃથ્વી ઉપર કરી મૂકી છે. આ પૃથ્વીની સ્થિતિ કે જે હજી ઘણી ચાલે છે, એમાં બહારની રીતે જુઓ તો કે આ પૃથ્વીના પ્રકૃતિને બદલાવવી એ કેટલું અઘરું કામ છે, અને આવી પરિસ્થિતિમાં સાવિત્રીએ કામ કરવાનું છે એમ કહેવાનું.
If fire has come and touched men's hearts and gone, if you have caught flame and risen to greater life. પણ આ અહીંયા સાર કે છે કે આ બધું તદ્દન અસાર નથી કે એમાં એ ફાયર હેઝ કમ, પૃથ્વી ઉપર એક અગ્નિ આવી ગયો છે, એન્ડ ટચ્ડ મેન્સ હાર્ટ, માણસોના હૃદયને અડી ગયો છે. એમ નથી કે બધું શૂન્ય છે, એન્ડ ગોન, પણ એ અડીને એ ગયો, કે અહીંયા એ ફાયર અગ્નિ રહ્યો નથી કે જે અહીંયા આગળ રાખવાની આપણી માથાકૂટ ચાલે છે, ને માથાકૂટની કામ જ ચાલે છે એકમાં. તો કે એ કમ એન્ડ ગોન, અત્યાર લગી એમ કહેવું જોઈએ. ઇફ યુ હેવ કોટ ફ્લેમ, અને આ જે એની જે આ જ્વાલા છે થોડાક એ તો પકડી છે કે ફ્યુ નહીં પણ એ ફ્યુ થોડાક તો છે, એન્ડ રીઝન ટુ ગ્રેટર લાઈફ, અને કોઈ મોટા વિશાળ જીવનમાં પહોંચ્યા છે. એમાંથી આપણે બધા ઘણા છીએ કે આ બધું એક મોટું કામ થઈ રહ્યું છે અત્યારે. ઇફ યુ હેવ કોટ ફ્લેમ એન્ડ રીઝન ટુ ગ્રેટર લાઈફ, આ સ્થિતિ, આ જાણે કે પૃથ્વીનો આ ચોપડો વૈવંચો, આ વહી વાંચી છે પૃથ્વીની, કે હા આવું છે કેમ. હમણાં પેલા વૈવંચાને વિશે આવ્યું હતું હમણાં કે વૈવંચાની કેવી પૂજા કરવામાં આવે છે. તો કે આવી પૃથ્વીની વહી, તો એમાં તો ઘણી વાર આ સાવિત્રીની અંદર આ પૃથ્વીની કથા અનેક વાર આવશે. હવે સાવિત્રી કે આવી પરિસ્થિતિમાં ટુ અનલાઇક ધ વર્લ્ડ શી કેમ ટુ હેલ્પ એન્ડ સેવ her great deed upon its ignorant breast, and from its deep chasms welled a dire return, a portion of its sorrow, struggle, fall. હવે આ સાવિત્રી એની પછી કથા કહે છે કે જે તો છેલ્લો દિવસ છે, એ તો સાવિત્રી સૂતેલી છે, પણ એને આપણને ઓળખાણ કરાવે છે કે ટુ અનલાઇક ધ વર્લ્ડ શી કેમ ટુ હેલ્પ એન્ડ સેવ. એ જે જગતને મદદ કરવાને માટે, જે જગતનો ઉદ્ધાર કરવાને માટે જે આવેલી, એ જગતની સાથે જરાક એને મળતાપણું ન હતું. ક્યાંથી મળતાપણું? એ તો જુદી જ હોવી જોઈએ. ટુ અનલાઇક, અત્યંત એનાથી ભિન્ન હતી એવી. હર ગ્રેટનેસ વેઇડ અપોન ઇટ્સ ઇગ્નરન્ટ બ્રેસ્ટ, આ પૃથ્વીનું જે અજ્ઞાન હૃદય છે એના પર આની જે મહત્તા બહુ ભારરૂપ હતી. એમાં એને એકદમ આ સાવિત્રીનું જે કંઈ છે એ બધું એ ઝીલી શકતી ન હતી. હર ગ્રેટનેસ વેઇડ અપોન, જાણે એને ભાર લાગતો હતો પૃથ્વીને, અને એટલે આ ભાર લાગે એટલે તમે આમ ફેંકી દો ને ભાઈ, ગમે તેવું હોય પણ તમે ભાર લાગે છે કાઢી નાખો. તો એવી રીતે એન્ડ ફ્રોમ ઇટ્સ ડીપ ચેઝમ વેલ્ડ એ ડાયર રિટર્ન, વેલ્ડ આમ કુવામાં છલકાઈ આવ્યો. શું? ફ્રોમ ઇટ્સ ડીપ ચેઝમ્સ, આ પૃથ્વીના જે ઊંડી ખાઈઓ છે એટલે એબિઝમ ના ચેઝમ, આ બધા મોટા મોટા કોતરો હોય, ભરોડા હોય, આપણે ભરોડા કહીએ છીએ ને, ઊંડા કોતરો, ખાડાઓ. તો કે એ જે કોતરોમાંથી, ઊંડા કોતરોમાંથી એક ભયંકર બદલો નીકળ્યો કે એના વળતરમાં, કે તું આવો બધી મોટી વાતો કરે છે, પણ લે કે અમારા તરફથી તું પણ લેતી જા. એ પોર્શન ઓફ ઇટ સોરો, શું આપ્યું? તો કે એની જે વેદના હતી, એનો સ્ટ્રગલ હતો, એનો જે ફોલ હતો, અહીંયા જે માથાકૂટ છે, સંઘર્ષ છે, અહીંયા તો જે પતન છે, એનો એક થોડોક ભાગ સાવિત્રીને પણ આપ્યો કે લે તું મારી દિવ્યતા કરે છે, પણ પતન હોય તો કેવો એનો તો અનુભવ કર જરા કે ના. એ પોર્શન ઓફ ઇટ સોરો, અમે કેવા દુઃખી છીએ, તમારા દુઃખનો થોડો એક ટુકડો તો તું ખા અમારા રોટલાનો. સ્ટ્રગલ, અમારે કેટલી માથાકૂટ છે એમાં, અમે ઘરથી નીકળીએ ને અહીંયા આગળ આવીએ ત્યાં સુધીની અંદર પેલા સિદ્ધપુરના ભાઈ આવ્યા હતા ને, પેલા કલ્યાણદાસ હતા, તે તો આ રસ્તામાં ખિસ્સા કપાઈ ગયેલા એમના ત્યાં, અહીંયા આવતા બધા 800 રૂપિયા એ તો મુંબઈથી મળી આવ્યા. પણ કે તમે પોંડિચેરીની જાત્રાએ જાઓ છો પણ આ લેતા જાઓ, આ મારી પૃથ્વીનો સંદેશો, આ ખિસ્સા કાતરવો. એવી રીતે ઓફ ઇટ સોરો, સ્ટ્રગલ, ફોલ. અને જે ફોલ જે છે અહીંયા પૃથ્વી તો પડી છે, એમાં દિવ્યતા કઈ પૂરેપૂરું જે એનું પતન છે એનો પણ કે એનો ભાગ એને પણ ત્યાં આગળ આપ્યો કે અમે તો તને આટલું આપી શકીએ છીએ, એમ આપ્યું કેમ. The mortal's lot became the immortal's share. એટલે પછી કવિ કહે છે કે આ તો અમર હતી, પણ એ અમરને ભાગ્યમાં આ જે મોર્ટલ શેર, આ જે માણસનો નસીબ છે એ પણ એના ભાગ્યમાં આવ્યું કે માણસની રીતે એને જીવવું જ પડે. માણસને રીતના સુખ દુઃખ બધા એમાં એને પસાર થવાનું જ આવે છે. ને તે માણસને ન હોય એટલી બધી વેદના. હવે કહેશે કે આ જે સાવિત્રીની વેદના છે એ સામાન્ય માણસની વેદના કરતાં તો કેટલી ઘણી વેદના છે, એની આપણે કલ્પના જે આપે છે ચિત્ર, એટલું જેટલી વાર વાંચીએ છીએ એટલી વાર તો જો અનુભવવાનું મળે કે સાવિત્રીને શું થતું હશે, તો સાવિત્રી જ જાણે કે ભાઈ આપણું ગજુ નહીં માણસનું, એમ જરૂર લાગે. The mortal's lot became the immortal's share, thus trapped in the gin of earthly destinies. આ પછી કે નહીં રહી ગયું. A portion of its sorrow, struggle, fall, to live with grief, to confront death on her road. The mortal's lot became the immortal's share. આ જે અમર દેવ એ તો અમર સ્વરૂપ છે, પણ એને આ માણસનું ભાગ્ય મળ્યું શું? તો કે ટુ લીવ વિથ ગ્રીફ,
દુઃખની સાથે રહેવાનું છે. બધા તમારી સ્તુતિ કર્યા કરે, આ કર્યા કરે તે નહીં. ટુ લીવ વિથ ગ્રીફ, દુઃખની સાથે કેવી રીતે રહેવું. ટુ કન્ફ્રન્ટ ડેથ, મૃત્યુનો સામનો કરવો. ઓન હર રોડ, એના રસ્તા ઉપર. આમ તો બધા મરી જાય એમ નહીં, પણ સામે સામું મૃત્યુ તમારી આગળ આવીને ઊભું રહે. અને એ કેવી રીતે કેમ? તો કે આ જે મોર્ટલ સ્લોટ, આ માણસ, સામાન્ય માણસનું જે આ જીવન છે એ કે એનું પણ જીવન આવ્યું, એના ભાગમાં એ પણ આવ્યું. thus trapped in the gin of earthly destinies, awaiting her ordeal's hour abode, outcast from her inborn felicity, accepting life's obscure terrestrial robe, hiding herself even from those she loved, the Godhead greater by a human fate. આ કેવી છે કેમ? awaiting her ordeal's hour abode, રાહ જોતી બેઠી છે કે ભાઈ જે આ કસોટી, એ કસોટીની ક્ષણ જે છે, અગ્નિ પરીક્ષાની ક્ષણની એ રાહ જોતી બેઠેલી છે. કા આ છેલ્લો દિવસ આ છે કે જ્યાંથી લગ્ન થઈ ગયું ત્યારથી જ કે કા દાડા જ ગણવા માંડ્યા, 365 દિવસ વર્ષના એક એક પાનું આમ ફાટતું જાય કે આ એક તો આમ પ્રેમ, સત્યવાનને તો ખબર નથી, એ તો પૂરેપૂરો પ્રેમ વરસાવી જાય છે, એ પણ પૂરો પ્રેમ ઝીલે છે. પણ તરત જ કે એક દાડો ગયો કે, બીજો દાડો ગયો કે, ત્રીજો દાડો ગયો કે, તો કે આ અવેઇટિંગ હર ઓર્ડિયલ્સ, અને કે એ દિવસ તો આવવાનો જ છે કે, તો એ દિવસની રાહ જોતી એ ત્યાં આગળ આમ બેઠેલી છે. ત્યાં આગળ આઉટકાસ્ટ ફ્રોમ હર ઇનબોર્ન ફેલિસિટી, હવે તો અહીંયા આગળ જે એની અંતરની સહજ જે પરમાનંદ હતો એમાંથી તો ફેંકાઈ ગયેલી છે. પોતે કે સચ્ચિદાનંદ આમ આનંદમયની આ સ્તોત્ર છે, આમાં એ બરાબર છે, પણ એમાંથી તે ફેંકાઈ ગયેલી. એ એની આનંદમયતા અત્યારે અહીંયા રહેલી નથી, પૂરેપૂરી વેદનામાં સાવિત્રી છે. એક્સેપ્ટિંગ લાઈફ્સ ઓબ્સ્ક્યોર ટેરેસ્ટ્રીયલ રોબ, એને જે આ જીવનનો જે આ અજ્ઞાનમય જે અહીંયા આગળ જે જબ્બો છે એ સ્વીકારી લીધો. ભાઈ અજ્ઞાનમાં હોઈએ તો કેવું એમાં? તો ટેરેસ્ટ્રીયલ આ પૃથ્વીનો જે વસ્ત્ર છે એ જે અજ્ઞાનમય અસ્ત્ર એને સ્વીકારી લીધું કે હા ભાઈ આપણે આનંદમાં એમ કર્યા કરવાનું નથી, અજ્ઞાનમાં ચાલ્યા જઈએ તો કેવું થાય? દુઃખ થાય કે તો થવા દેવાનું. એ સ્વીકાર કરીને હાઇડિંગ હર સેલ્ફ ઇવન ફ્રોમ ધોઝ શી લવ્ડ, જેના ઉપર પ્રેમ હતો એના તરફથી પણ એ પોતાની જાતને એને સંતાડી રાખી હતી. એટલે કે બધા પ્રેમીઓ તો ખરા જ, એના બધા સ્નેહીઓ, પણ સત્યવાનને પણ એ પોતે કહેતી નથી એમાં. દાખલા તરીકે આમ તો એક નાની વસ્તુ હોય તો આપણે કહી દઈએ, હવે કોઈ સામાન્ય માણસ સત્યવાનને કેમ ન કહી દે કે તું મરી જવાનો? હા, કેવી રીતે આ એને જ્ઞાન છુપાયું કે જેની સાથે પ્રેમ છે એને અંગેની આ એક મહાનમાં મહાન વસ્તુ, એ પણ એ કોઈ મહાશક્તિનું કામ છે. તો કે હાઇડિંગ હર સેલ્ફ ઇવન ફ્રોમ ધોઝ શી લવ, એ તો બધાને કહે ને ત્યારે હું તો આવી દિવ્ય છું, મારી પાસે તો આવી મહાન શક્તિઓ છે, તમે તો ગભરાશો ને, હું આમ કરીશ તેમ કરીશ. તો કે ના, એમાંથી પણ પોતાની એ સ્વીકારતી હતી. એમાં thus trapped in the gin of earthly destiny, આવી રીતે આ જે પૃથ્વીના જે ભાગ્ય છે, અહીંયા બધી નસીબની રેખાઓ છે, એના જીનમાં, એના ચરખાની અંદર આમ સપડાઈ ગયેલી છે. કે તમે કપાસિયાના જીન જોયેલા છે ને, ત્યાં કપાસ નાખો અને કપાસિયાને રૂ આમ છૂટું પડે, એવી રીતે આ જીનમાં આ બધું નાખ્યું છે. આ મહાચક્રની અંદર ટ્રેપ્ડ, આમ ફસાઈ ગયેલી છે. કે જેવી રીતે કે આમ બધા અકસ્માતો થાય છે ને, જેની અંદર હાથ આવી જાય છે માણસોના કેટલીક વાર, એવી રીતે આમ બરાબર આમ સપડાઈ ગયેલી છે આ પૃથ્વીની ભાગ્ય રેખાઓના ચક્રની અંદર, આમ પૂરેપૂરી સપડાઈ ગયેલી. અવેઇટિંગ હર ઓર્ડિયલ્સ આવર, એનો જે એને એબોર્ડ, એ ત્યાં આગળ રહેવા માંડી છે, ત્યાં આગળ બરાબર બેઠેલી છે. એમાં ધ ગોડ હેડ ગ્રેટર બાય અ હ્યુમન ફેટ, આ જે દેવ હતી ગોડ હેડ, આ જે પેલું ફૂલ છે ગોડ હેડનું દેવ સ્વરૂપ છે, એ દેવતા આત્મા છે. એમાં પણ ગ્રેટર બાય અ હ્યુમન ફેટ, એ તો મહાન દેવતા થઈ ગઈ છે, કારણ કે એનું જે નસીબ છે તો માણસનું છે. કેમ? એની ભાગ્ય રેખા માણસની છે, દેવ તરીકેના લેખ નથી લખાયેલા, એ તો માણસ તરીકેના લેખ લખાવીને જે આવેલી છે, અને એટલે તો એક વધારે મોટી દેવતા છે. પેલા દેવો તો એકલા અજરા અમરા દેવા, આમ તો કે એકલા એમ રહે છે, એને કાંઈ સુખ દુઃખ લાગતું નથી, પણ અહીંયા તો માણસ તરીકે આવીને બેઠેલી છે. તો ઇટ્સ અ ગ્રેટર, એ ગોડ હેડ, ધ ગોડ હેડ ગ્રેટર, એ મહાન દેવ છે, ગ્રેટર બાય અ હ્યુમન ફેટ. થોડુંક જ વાંચી લઈએ. એ ડાર્ક ફોર નોલેજ સેપરેટેડ હર ફ્રોમ ઓલ ઓફ whom she was the star and stay. એટલે કે હવે આ સ્થિતિમાં અહીંયા દેવ તો છે જ, ઘણો દુઃખી છે, પણ દેવ છે, અને અહીંયા આવે એની આખી કથા આવે. હવે કથા પછી આમાં ઘણી વાતો કે કથા તો કહેવી જોઈએ ને, પણ થોડી કહે છે કે ડાર્ક ફોર નોલેજ, કે એને પૂર્વ જ્ઞાન હતું. ડાર્ક ઘણું શ્યામ ઘનઘોર એક પૂર્વ જ્ઞાન હતું. સેપરેટેડ હર
from all of whom she was the star and stay. અહીંયા તો એ અનેક જે હતા એના તારક રૂપે હતી, એના આધાર રૂપે હતી, પણ એ બધાથી એ છૂટી પડી જતી હતી. હતું કે બધાની સાથે બધા એને વળગેલા રહે છે, પણ એને સેપરેટેડ હર, એને એ તો છૂટી જ પડી જાય છે કે ના આ બધાના જેવી હું નથી કેમાં, કેમ કે એને પૂર્વ જ્ઞાન હતું કે આવું આવું બધું વીતેલું છે, આ બધાને તો કાંઈ ખબર નથી એમાં. એ dark foreknowledge separated her from all of whom she was the star and stay. એ બધાનો તારક રૂપે, બધાના આધાર રૂપે હતી. Too great to impart the peril and the pain. આ જે પેરિલ છે, જે મહાકષ્ટ છે, આ જે વેદના છે, એ બીજાને કહેવાને માટે એ એટલી બધી મહાન હતી. ટુ ગ્રેટ કેમ નહોતી, ઘણી મહાન હતી. જો નાનું માણસ હોય તો તદ્દન તરત કહી નાખે, પણ ટુ ગ્રેટ એટલે મારે કહેવાનું શું કેમ, આમને કહેવાનો કંઈ અર્થ નથી. તમે સમજી શકો છો કે આ બધાને કહેવાથી શું કે એક સાવિત્રી, એ તો બધા કોલાહલ કરી મૂકે, રડારોડ કરી મૂકે, કાંઈનું કાંઈ કરી મૂકે એમાં. આ ધારે કે સાવિત્રી જો વાત બધાને કહી હોત નહીં કે આ માણસ મરી જવાનું, આ માણસ મરી જવાનું, તો કે ના ના, આ જે ઘણા મહાન સત્યો છે એ તમારે અમુક રીતે જ રાખવાના રહેશે. તો કે ટુ ગ્રેટ એટલી બધી મહાન હતી એમાં. ઇન હર ટોર્ન ડેપ્થ્સ શી કેપ્ટ ધ ગ્રીફ ટુ કમ. અહીંયા કે એના જે ઊંડાણો હતા કે જે બરાબર ચિરાઈ ગયેલા એના હૃદયમાં, ટોર્ન ડેપ્થ્સ, ઊંડાણો તો એક નહીં એટલા કે જ્યાં આગળ વેદનાઓના ત્યાં આગળ કાપા પડેલા છે. શી કેપ્ટ ધ ગ્રીફ ટુ કમ. આ જવાનું છે એ દુઃખ એને ત્યાં સંતાડી રાખ્યું કે હા આ છે બધું. અહીંયા તો અંદર તો ચીરે ચીરા પડ્યા જ હતા. એ જે 365 દિવસો એ જ્યાં શરૂ થાય, રોજ એક ચીરો, રોજ એક ચીરો, કેટલાય ચીરા પડતા હશે. એ ચીરાયેલા પોતાના અંતઃકરણની અંદર શી કેપ્ટ ધ ગ્રીફ, પેલું દુઃખ હતું રાખી મૂક્યું કે અહીંયા આગળ રે, છેલ્લે દિવસે જોવાઈ જશે. અને સાવિત્રી હવે આજનો દિવસ કેવી રીતે એનો ઉગે છે એ હવે જોઈશું. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે ઓમ. ત્યારે આજની 12મી તારીખ 5મો માસ 74 સાલ. હવે સાવિત્રી જાગે છે. છેલ્લા દિવસનું સવાર છે. એમાં તે પહેલાં એની આખી સાવિત્રીની પણ થોડી ઘણી વાત થઈ. એમાં આમ તો ઘણું કહેશું કે સાવિત્રી શું હતી, પણ પહેલેથી કેટલું કેટલુંક તો આમ કહી રહેશે કે એ દિવ્યતા છે. ધ ગોડ હેડ ગ્રેટર બાય અ હ્યુમન ફેટ. એનું ભાવિ માણસનું છે એટલે વધારે મોટો દેવ છે. એનામાં દેવતા તત્વ વધારે મોટું છે. એક્સેપ્ટ હાઇડિંગ હર સેલ્ફ ઇવન ફ્રોમ ધોઝ શી લવ્ડ. આ પોતાને છુપાવી રાખતી હતી. આ એક દેવનું એક કર્મ છે. ભગવાન પોતાને કેટલા બધા છુપાવી રાખે છે. એ તો બાકી કે આ બધાને હું કરી દઉં ને, લોકોને ન્યાલ કરી દઉં ને, બધાને ભક્તો કરી દઉં ને, બધાને મુક્ત કરી દઉં ને, એવું કંઈ ભગવાન કરતા નથી. કેમ કે અમુક રીતે કામ થાય છે એમાં. કે જગત જે રીતે ગોઠવાયું છે એમાં ભગવાને અમુક રીતે જ ગતિ કરવાની રહે છે. એથી તો વધારે મોટા ભગવાન છે. ધ ગોડ હેડ ગ્રેટર બાય અ હ્યુમન ફેથ એક્સેપ્ટિંગ લાઈફ્સ ઓબ્સ્ક્યોર ટેરેસ્ટ્રીયલ રોબ. આ જે પૃથ્વીનો જથ્થો એને સ્વીકાર્યો તો દિવ્યતાને જ બધી નથી ધારણ કરી રાખી કે જળહળાટ ને દેવો શ્રેય તેજ અને પ્રકાશ અને એ નહીં. આ પૃથ્વીનું જે કંઈ છે બધું એમાં અંધકાર છે એ છે બધું એણે સ્વીકારી લીધું. એમાં આવી રીતે રહી છે. એમાં હાઇડિંગ હર સેલ્ફ ઇવન ફ્રોમ ધોઝ શી લવ્ડ. ધ ગોડ હેડ ગ્રેટર બાય અ હ્યુમન ફેથ. આ ગોડ હેડ એ દેવ સ્વરૂપ છે ત્યાં આગળ. હવે અહીંયા આગળ એની વાર્તા ચાલે છે આગળ જે આપણે વાંચી. ડાર્ક ફોર નોલેજ સેપરેટેડ હર ફ્રોમ ઓલ ઓફ હુમ શી વોઝ ધ સ્ટાર એન્ડ સ્ટે. આ બધાની વચ્ચે છે છતાં જુદી છે બધું. કારણ કે એ બધાની અવસ્થા છે, પણ એની જે અવસ્થા છે એ જે બધું જાણે છે, એને જે પેલું ભાવિ ઘોર ભાવિનું જ્ઞાન છે એ સાવિત્રી આ બધાના વચ્ચે રહે છે, પણ બધા જુદી જ છે. એમાં સેપરેટેડ હર ફ્રોમ ઓલ, બધા કે જેને માટે શી વોઝ ધ સ્ટાર, એક ધ્રુવ તારક રૂપે હતી, એન્ડ સ્ટે આધાર રૂપે હતી, અને ધરતી રૂપે હતી અને આકાશ રૂપે હતી. કે સાવિત્રીના આધારે તો અનેક લોકો ત્યાં આગળ હતા. ટુ ગ્રેટ ટુ ઇમ્પાર્ટ ધ પેરિલ એન્ડ ધ પેઇન ઇન હર ટોર્ન ડેપ્થ શી કેપ્ટ ધ ગ્રીફ ટુ કમ. એટલે
કેમ તો કે એટલું બધું અતિશય મહાન હતી કે પોતાની જે વેદના છે, પોતાનું જે સંકટ છે એ કોઈને કહે એવી એ નાનો આત્મા ન હતો. ટુ ગ્રેટ, એટલો મહાન આત્મા હતો કે બધી વેદના અંદર સંભાળી રાખીએ. દાખલા તરીકે આપણી અંદર મા બાપો હોય છે આપણા, કે એમના બધા દુઃખો તે છોકરાને કહે છે એમાં કથા, છોકરાને કંઈ ખબર નહીં પડે, કેટલા ઉપર ઉપર બધી આપત્તિઓ ગુજરતી હોય તો એવી રીતે ટુ ગ્રેટ ટુ impart the peril and the pain in her torn depths, અને એના ઊંડાણો તો આમ ચીરાતા હતા, કેટલી બધી વેદનાઓ, એનું કંઈક હજી આગળ સરસ વર્ણન આવશે. In her torn depths she kept the grief to come, આજે ભારે આપત્તિ આવવાની છે અંદર એને સાચવી રાખી. As one who watching over men left blind takes up the load of an unwitting race, harboring a foe whom with her heart she must feed, unknown her acts, unknown the doom she faced, unhelped she must foresee and dread and dare. ત્યારે એઝ વન, હવે એનું દ્રષ્ટાંત આપે છે કે કેવી રીતે એ પોતાનું કામ કરતી હતી. એઝ વન હુ વોચિંગ ઓવર મેન લેફ્ટ બ્લાઇન્ડ, અહીંયા આગળ માણસોને જુએ છે કે જે લેફ્ટ બ્લાઇન્ડ, કે જેમને આંધળા રહેવા દેવામાં આવ્યા છે. આપણી વાત છે ને, ભગવાન બધાને અજવાળું કરી નાખતા નથી એમાં, તો લેફ્ટ બ્લાઇન્ડ, અંધકારમાં જેમને મૂકી દીધેલા છે એવા માણસો ઉપર તમે નજર રાખતા હો. અને ટેક્સ અપ ધ લોડ ઓફ એન અનવિટિંગ રેસ, અને આ એક અજ્ઞાન પ્રજાનો આખું જાતિનો તમે બોજો તમારા પર લઈ લો. આમાં આ બધું આપણું આશ્રમનું કામ છે, માતાજીનું કામ છે એમાં, કે આ બધા માણસોને જે જુએ છે અને આ જે અજ્ઞાન માનવ જાતિ છે એનો આખો બોજો લઈ લે છે. કે આ તો લોકો તો અજ્ઞાન છે, એમને તો અજ્ઞાનમાં રહેવા દેવામાં આવેલા છે, તો એનો શું થાય? તો કે એનો બોજો તો આપણે લેવો જોઈએ. કે એમાં ટેક્સ અપ ધ લોડ ઓફ એન અનવિટિંગ રેસ, એ બોજો લઈ લેતો હોય એના જેવી તરીકે હાર્બરિંગ આ ફો whom with her heart she must feed. અને પછી એ શું હતું? તો કે આવી રીતે એ બધાનો બોજો લઈને એના હૃદયની અંદર એક દુશ્મન એણે રહેવા દીધો છે, એને રહેઠાણ આપ્યું છે. હાર્બરિંગ આ ફો, એ દુશ્મન, આજે મૃત્યુ, આજે આખી સમાચાર, એ દુશ્મનને પોતાની અંદર રાખ્યો છે. whom with her heart she must feed, તો એ દુશ્મનને ખવાડવું શેનાથી? તો કે પોતાનું હૃદય ખવાડે છે. હૃદયની અંદર એ વેદના છે, ક્યાંથી એને ખોરાક આપે? તો કે એનો હૃદય જ, એટલે આ કે પેલો દુઃખ થાય છે તો કે આ હૃદયમાંથી. એ તો બહુ સરસ લાઈન. ટુ whom with her heart she must feed, એ દુશ્મને પણ અંદર રાખ્યો છે. આ જે વેદના છે તે અંદર રાખી પોતાના હૃદય વડે એને ખવડાવવાનો છે. એમાં unknown her act, unknown the doom she faced, આ જે એને કરવાનું છે unknown her act, આ એનું કામ કોઈને ખબર નથી કે આ સાવિત્રીની અંદર શું શું થઈ રહ્યું છે. unknown her act, એની ક્રિયા કોઈને ખબર નથી. unknown the doom she faced, અને જે ભાવિની સામે એ ઉભેલી છે એમાં એ પણ કોઈને ખબર નથી કે આ કેવું વિકટ ભાવિ છે એ એની સામે ઉભેલી છે. એમાં unhelped she must foresee and dread and dare, એ બહુ મોટી વસ્તુ છે. unhelped, આમાં તો એની કોઈ મદદ કરનાર પણ નથી. કલ્પી શકો છો કે આ સાવિત્રીને નારદ મુનિ એ વાત કહી ગયા એને કે સત્યવાનનું મૃત્યુ થશે, પણ નારદ મુનિ તો કંઈ પાછા આવ્યા નહીં, એ કંઈ એમાં કંઈ કરી શકે નહીં. નારદ મુનિ પણ શું કરી શકે? આ તો કે વિધાતાના લેખ છે. એટલે કે unhelped, બિલકુલ સહાય વિના, she must foresee, એને આગળથી જોયા જ કરવાનું હોય છે કે એ દિવસ આવવાનો છે, એ દિવસ આવવાનો છે. she must foresee, એ મૃત્યુને આવવાનું છે. and dread and dare, અને એનાથી એનો ભય પણ પૂરેપૂરો અનુભવવાનો છે કે આ થશે, શું થશે. એન્ડ ડેર, અને હિંમત પણ કરવાની છે આ આવશે તો કે એમને કંઈ નહીં જશે, કે એની સામે બરાબર કંઈક તો થશે જ કરવાનું છે, એટલા માટે તો આવેલી છે આમ. એન્ડ ડેર. The long foreknown and fatal morn was here, bringing a noon that seemed like every noon. હવે બરાબર વાર્તા છે, પેલું પ્રભાત ઉગ્યું અહીંયા આગળ. ધ લોંગ ફોરનોન, લાંબા વખતથી જેને આગળથી જણાયેલું છે, તો જાણે છે 365મો દિવસ. લોંગ ફોરનો, ત્યારથી એને ખબર છે એ જણાયેલું. એન્ડ ફેટલ, અને ત્યાં આગળ ભયાનક વિધિના લેખવાળું એ પ્રભાત વોઝ હિયર, એ પ્રભાત આજે જોયું છે. ફેટલ મોર્ન, આજે તો જાણે વિધાતાની સાથે જેમાં એ ફેટલ મોર્ન, એ મૃત્યુનું પ્રભાત આજે ઉગ્યું હતું. બ્રિંગિંગ આ નૂન, અને એનો બપોર ઉગવાનો છે. ધેટ સીમ્ડ લાઈક એવરી નૂન, અને એ કે મૃત્યુ તે લગભગ બપોરના જ ટાઈમે એનું થવાનું છે. તો કારણ કે એ દિવસે જ ટાઈમ
પૂરો થાય ને અમુક રીતે. તો કે બ્રિંગિંગ આ નૂન, અને એનો એક મધ્યાહન લઈ આવવાનું છું છે કે દેટ સીમ્ડ લાઈક એવરી નૂન. રોજના મધ્યાહન જેવો એ પણ દેખાવાનો છે. ગઈકાલે બપોર થયા હતા, આજના બપોર, એવી રીતનું એવું પ્રભાત આજે આવ્યું છે. બ્રિંગિંગ અ noon that seemed like every noon, for nature walks upon her mighty way, unheeding when she breaks a soul alive, leaving her slain behind she travels on. તો કે આ બીજાના જેવો જ આ મધ્યાહન છે, એમાં કંઈ ફેર નહીં પડે કે આ સત્યવાન આજે મરી જશે. પેલા બધા કવિઓ તો એવું હોય છે કે બધું જાણે કુદરત રડવા માંડી, કુદરતમાં શોક છવાઈ ગયો, એવું બધું ઘણી કવિતાઓમાં તો આવે છે. તો કે ના ના, આ તો બીજા દિવસના જેવો જ એ દિવસ છે, બીજા બપોરના જેવો જ એ બપોર છે. કારણ કે કવિ કહે છે કે હા, કુદરતમાં તો એમ જ હોય. ત્યાં આમાં એક કવિતાની અંદર બહુ મોટી ચર્ચા થયેલી છે કે આ બધા કુદરતને તમે રડતી બતાવો છો, બીજું કરો છો, એ કંઈ બરાબર છે ને? તો કે અહીંયા એ કવિ કહે છે કે ના, એને રડતી બતાવતા નથી, પણ એની પાછળનું બીજું કુદરતનું મહાન સત્ય શું છે કે ફોર નેચર વોક્સ અપોન હર માઇટી વે. કુદરતનો જે રસ્તો છે એ તો ઘણો મહાન પ્રચંડ રસ્તો છે, જે કે માણસના જેવું નથી કેમાં, એ તેના પ્રચંડ રસ્તે આખી કુદરત ગતિ કરે છે. અનહીડિંગ વેન શી બ્રેક્સ અ સોલ એ લાઈફ. જ્યારે એક આત્માને ભાંગી નાખે છે, એક જીવનને ભાંગી નાખે છે, ત્યારે કુદરતને એની કાંઈ પરવા નથી. આજે આ માણસ મરી ગયો તો સૂર્ય એવો ને એવો જ તપે છે, પવન એવો ને એવો જ વાય છે. તો કે અનહીડિંગ, કશી એને ત્યાં પરવા નથી. વેન શી બ્રેક્સ અ સોલ એ લાઈફ, leaving her slain behind she travels on. અને એના જે સ્લેન, કતલ થયેલા બધા માણસો છે, એને બધા પાછળ મૂકીને she travels on, એ તો આગળ ને આગળ ચાલી જ જાય છે. એ કુદરતને તો કાંઈ જ નથી એમાં. અનહીડિંગ, એ પોતાને રસ્તે, એનો જે પ્રચંડ રસ્તો છે એ રસ્તે કુદરત ચાલી જાય છે. કેમ? મેન ઓનલી માર્ક્સ એન્ડ ગોડ્સ ઓલ સીઈંગ આઈઝ. અને આમાં શું થાય છે પછી? તો માણસ આ માત્ર જોયા કરે છે. તો આવું થયું, આવું થયું. આજે તો કે ગાંધીજીનું ખૂન થઈ ગયું, કેટલો મોટો બનાવ. તે કુદરતમાં તો કાંઈ ફેરફાર ન હતો, માણસ માત્ર એને ધ્યાન રાખે છે. મેન ઓનલી માર્ક્સ એન્ડ ગોડ્સ ઓલ સીઈંગ આઈઝ. તો માણસ જોઈ લે છે કે આ ભાઈ આવું થયું એમાં, અને બીજું ભગવાનની આંખો જુએ છે કે ગોડ્સ ઓલ સીઈંગ આઈઝ, સર્વદર્શક આંખો એ જુએ છે. માણસ તો જોઈ ભાઈ આવું થઈ ગયું, અને ભગવાન જુએ છે કે હા બધું ઓલ સીઈંગ, સર્વદ્રષ્ટા આંખો એ જુએ છે કે હા આ બનાવ બન્યો, ભગવાને ગોઠવ્યો છે એ પ્રમાણે આ બનાવ બન્યો. Even in this moment of her soul's despair, in its grim rendezvous with death and fear, no cry broke from her lips, no call for aid. હવે આ બરાબર પરિસ્થિતિ સમજાય કે હવે આ સ્થિતિ આવી છે, ઘણી કટોકટીની સ્થિતિ છે. Even in this moment of her soul's despair, એના આત્માની નિરાશાની આ ક્ષણ. આત્મા અંદરની દિવ્યતા હતી, ગોડહેડ હતી, પણ એ જે એનો આત્મા બંધાયેલો છે એ તો નિરાશ છે. શું થશે? સત્યવાન મરી જશે. પછી તો આ એને સાવિત્રીની દિવ્યતા હતી, એ તો મરી ગયા પછી તો એની સાધના થતી ગઈ ને, આગળ આવે છે. અને એમાં એના રૂપાંતરો થતા ગયા સાવિત્રી, અને એમાં પછી એનામાં પરિવર્તનો થતા ગયા, અને એમાં પછી એનામાં યમને જીતવાને માટેનું છેલ્લી શક્તિ તો પછી આવે છે એમાં. એટલે અત્યારથી એ પોતે દિવ્યતાની રીતે આમ અત્યારથી કામ કરી શકતી નથી. એનો આત્મા તો નિરાશામાં હોઈ શકે ને. તો કે ઇન ધીસ મોમેન્ટ ઓફ હર સોલ્સ ડિસ્પેર, એના આત્માની આ નિરાશાની ક્ષણમાં, ઇન ઇટ્સ ગ્રીમ રેન્ડેવુ વિથ ડેથ એન્ડ ફિયર, એના આત્માને આજે એક ભીષણ મિલન થવાનું છે મૃત્યુની સાથે અને ભયની સામે. વિથ ડેથ એન્ડ ફિયર, મૃત્યુ તો ખરું જ, પણ ભય પણ ખરો ને પાછું. કેમ કે મૃત્યુ એટલે તો મંગલ મૃત્યુ છે, બધું સારું સારું છે કે ગાજા વગાડો, મૃત્યુ આવ્યું, મૃત્યુ આવ્યું. કેટલાક એવું કરે છે ને કે બધા ભજન કરે છે ને આમ ને તેમ, તો કે એ બધું ઠીક છે, પણ આ તો ભય પણ પૂરેપૂરો છે. વિથ ડેથ એન્ડ ફિયર, કે શું થશે એમાં, કઈ સ્થિતિ છે. તો કે એ એનો જે ગ્રીમ રેન્ડેવુ, આ એનું જે ભીષણ મિલન થવાનું છે આ ક્ષણે. નો ક્રાય બ્રોક ફ્રોમ હર લિપ્સ, એના હોઠમાંથી કોઈ પણ આ ચિત્કાર નીકળતો નથી. ઓહો શું થશે કે નો ક્રાય, કોઈ પણ ચિત્કાર નીકળતો નથી. નો કોલ ફોર એડ, કોઈને પણ એ પ્રાર્થના કરતી નથી, કોઈને પુકાર કરતી નથી કે મારી મદદમાં આવો. એ જાણે છે કે આ વિધાતાના જ્યાં લેખ લખાયેલા છે ત્યાં કોણ મારી મદદમાં આવવાનું છે. એ તો એ પોતે જ પોતાની અંદર જે છે એમાંથી પછી એ કામ કરશે, બહુ અદભુત રીતે કામ કરે છે. નો કોલ ફોર એડ, she told the secret of her woe to none. આ એનું જે આ એના વેદનાનું જે ગુપ્ત વસ્તુ છે એ કોઈને એણે કહી નથી. સિક્રેટ, તને દુઃખી શા માટે થાય છે, એટલી બધી ભારે ભારે દુઃખી છે, કોને કહેવાનું એમાં?
આપણે તો કંઈ કોઈ સમજીએ ને કોઈ આશ્વાસન આપે તો એને જ કહેવાનું હોય ને, તો કે કોઈને કહેતી નથી એમાં. She told the secret of her woe to none. Calm was her face and courage kept her mute. એનો ચહેરો જુઓ તો બરાબર શાંત હતો, સ્વસ્થ હતો, કે છે આવવાની છે, પણ કામ વોઝ હર ફેસ એન્ડ કરેજ કેપ્ટ હર મ્યુટ, અને એને મૂંગી રાખે છે. બોલ કોણ? કરેજ. એનામાં હિંમત છે તો બોલવાનું કંઈ અર્થ નથી, મૂંગા થઈ જાય. કરેજ કેપ્ટ હર મ્યુટ, yet only her outward self suffered and strove. Even her humanity was half divine. પણ પાછા કે એના બે સ્વરૂપો છે, કે અંદરની આ દિવ્યતા છે, yet only her outward self suffered and strove. અને છતાંય કે એનું જે બહારનું સ્વરૂપ છે એમાં તો વેદના થતી હતી, અંદર સ્વસ્થ હતી, ચહેરો હતો સ્વસ્થ, અંદર હિંમત હતી, પણ છતાંય only her outward self suffered. પણ એનું જે બહારનું સ્વરૂપ હતું એ તો માત્ર એ દુઃખી થતું હતું. એન્ડ સ્ટ્રોવ, અને એ તો ગળમથલમાં કરતું હતું કે શું કરવું શું નહીં. એન્ડ સ્ટ્રોવ ઇવન હર હ્યુમેનિટી વોઝ હાફ ડિવાઇન. કેમ કે આ એની જે માનવતા છે એ પણ અર્ધી દિવ્ય હતી એમાં, એટલે કે એ અર્ધી દિવ્ય હતી, અર્ધી માનવતા છે એમાં. ઇવન હર હ્યુમેનિટી વોઝ હાફ ડિવાઇન, એટલે પછી કહે છે કે એનું બહારનું સ્વરૂપ એટલે કે એની માનવતામાં માનવ જાતિનું તત્વ, તો કે એ માનવતા અડધી તો દિવ્ય હતી જ એમાં, એટલે કામ અડધું દુઃખ છે, પણ છતાં એનું બાકીનું સ્વરૂપ છે એ તો એ દિવ્ય રીતે કામ પણ કરે છે. અને આમાં 3-4 લીટીમાં આ તો એક અદ્ભુત છે કે કેવી રીતે દિવ્યમાં તમે કેવી રીતે હોઈ શકો છો. દિવ્ય તમને કહીએ કે દિવ્ય એટલે ભાઈ શું, કોઈ તમને પૂછે તો કોઈ જવાબ આપવો બહુ સહેલો નથી આપણે માટે, કે દિવ્ય એટલે શું, દિવ્ય જીવન આ છે, પણ દિવ્ય એટલે દેવ જેવું, દેવમાં એ છે શું. આ કે છે હાફ ડિવાઇન હર સ્પિરિટ ઓપન ટુ ધ સ્પિરિટ ઇન ઓલ. તો કે એનો જે આત્મા છે તે બધાની અંદર રહેલા આત્મા તરફ એ ખુલ્લો હતો. કે આપણે કોના તરફ ખુલ્લા છીએ, કે આ તમે જુઓ તો આપણે ભાગ્ય આપણને સમજણ પણ પડે છે સાધનાની અંદર કે ભાઈ તમે કોના કોના તરફ ખુલ્લા છો, ક્યાં ક્યાં બારણા તમારા વસાયેલા છે. આપણા જો બધા મગજનો આપણે નકશો રાખી શકતા હોઈએ કે સવારથી માંડીને સાંજ સુધીમાં કોના વિચારો આવે છે, જેનો વિચાર આવે એના તરફ તમે ખુલ્લા છો કેમ, ત્યારે કે એ બધું તમે કોઈ નોંધ કરી શકો છો કે આજે આ વિચાર આવ્યો, આનો વિચાર આવ્યો, આનો વિચાર આવ્યો. તો કે છે તો કે એનો જે સ્પિરિટ છે એ આપણો સ્પિરિટ કોના તરફ ખુલ્લો છે, તો કે એના અમુક તરફ તો છણગા કરીએ છીએ, અમુક તરફ તો બીજું કરીએ છીએ. ત્યારે કે આ તો એનો આત્મા છે તે સર્વમાં રહેલા આત્મા સાથે, મહાન પરમાત્મા સાથે, સ્પિરિટ ઇન ઓલ, બધામાં રહેલા આત્મા તરફ એનો આત્મા આમ ખુલ્લું છે, એટલે બધાની સાથે આમ મળે છે. હર નેચર ફેલ્ટ ઓલ નેચર એઝ ઇટ્સ ઓન. તો કે સ્પિરિટ છે અને નેચર છે, આપણી અંદર આત્મા છે અને આખી પ્રકૃતિ પણ છે. આપણો પ્રાણ મન આ લાગણીઓ વાગણીઓ એ બધી આપણી પ્રકૃતિ છે ને એમાં તો મજા છે. આપણી ભાતની કે મુંડે મતર ભિન્ના, દરેકનું મોઢું જુદું, દરેકનો સ્વભાવ જુદો. ત્યારે કે આ જે પ્રકૃતિ છે એની તો મજા છે. તો કે જે નેચર એની જે પ્રકૃતિ છે ફેલ્ટ ઓલ નેચર એઝ ઇટ્સ ઓન, કે જેટલી પ્રકૃતિ છે કે મારી છે કેમ એમ. આ એક બહુ મોટું કામ. તમે દિવ્ય થવું હોય તો આવું થવું જોઈએ કે બધું છે તે કે મારામાં. કોઈ મને ગાળ દઈ ગયો તો કે એ તો કે મારામાં જ છે, કે એ મને હું જ ગાળ દઈ ગયો, કેમ આવી રીતે થવું જોઈએ. તો કે હર નેચર ફેલ્સ ઓલ નેચર, સર્વ પ્રકૃતિ આ જગતમાં જે કંઈ છે એ કે એનું પોતાનું જ છે એમાં. આ એની દિવ્યતાનું લક્ષણ છે. હર નેચર ઓલ નેચર એઝ ઇટ્સ ઓન, આ એની હાફ ડિવાઇન આ દિવ્યતા. એપાર્ટ living within all lives she bore, aloof she carried in herself the world. હવે જુઓ આ સાવિત્રી કેટલી મોટી છે. એપાર્ટ આ બધાથી છૂટી છે, કે ક્યાંય સંડોવાયેલી ગયેલી નથી, ક્યાંય આસક્ત નથી, ક્યાંય ડૂબી ગયેલી નથી. એપાર્ટ લિવિંગ વિધિન, તો કે ક્યાંય છે પોતાની અંદર જીવે છે. આ એક બે શબ્દો છે પણ આ બહુ મોટા છે ને આ સાધનામાં તો આ જ શબ્દો વારંવાર આપણને ભાઈ લિવિંગ વિધિન, તમને તમારી અંદર જીવતા આવડે છે કે કેમ. મોટે ભાગે આપણે બહારમાં જ જીવીએ છીએ, આ ફલાણું છાપું વાંચ્યું, આમ કર્યું તેમ કર્યું, સગાને મળ્યા, ફલાણે મળ્યા, ઢીકણાને મળ્યા, બધે બહારના આશ્રયોમાં આપણે જીવીએ છીએ. ભાઈ તમારી અંદર જઈને તમે બેસો ત્યાં જ તમને બેસવામાં આવડે છે, એમાં ત્યાં અનુભવ થાય છે કે આ તો સર્વોત્તમ સ્થિતિ તો આ છે. આપણે બહાર રહીએ છીએ તો બહારનું આલંબન તો કેટલો વખત રહેવાનું, પણ જ્યાં તમે અંદર જઈને બેસતા થાઓ અને ત્યાં તમે જુઓ ત્યારે કે અંદર તો પછી એટલો મોટો અનંત સાગર છે એમાં. બહારના જેટલા માણસને મળ્યા તો કે 5 મિનિટ મળ્યા, 10 મિનિટ મળ્યા, 2 કલાક મળ્યા, પછી તો શું કે ભાઈ જાવ એમ જ કરવું પડે ને. એમાં પેલો કંટાળી જાય કે આપણે કંટાળી જાય, તરત મનમાં થાય કે હવે ક્યારે જાય.
તો કે જગતના બાહ્ય સંપર્કો છે એ તો ક્ષણિક જ, પણ અંદર તમે જાઓ તો અંદર એટલી વિરાટતા છે, વિશાળતા છે, એમાં તમે રહો તો લિવિંગ વિધિન, પોતાની અંદર જે એ રહેતા ઓલ લાઈફ શી બોઝ, બધા જીવનને એ પોતાનામાં ધારણ કરે છે. આ હવે કે તમે તમારી અંદર રહો એટલે જે કંઈ હોય તે તમારી અંદર તમે રાખી શકો છો. આ એક ઘણું મોટું લક્ષણ કે આપણી અંદર આપણે કોને કેટલું સ્થાન આપીએ છીએ. આપણા સગાવાલા હોય, મિત્ર હોય, એને સ્થાન હોય કે ભાઈ છે એ ભાઈ, પણ તમે ઓલ લિવિંગ, બધાને ઓલ લાઈફ, બધા જીવનને એ પોતાની અંદર ધારણ કરતી હતી. એલુફ, આ બધાથી અલગ છે, પણ શી કેરીડ ઇન હર સેલ્ફ ધ વર્લ્ડ, આખા જગતને પોતાની અંદર લઈ જતી હતી. આ કેટલી સાવિત્રી મૂકી. આ માતાજીનું સ્વરૂપ છે કે આખું જગત છે એ એક માદા બાળક જેવું છે અને એને અમે હાથમાં લીધેલું છે. અમારા હાથમાં બાળક જેવું છે, આખી પૃથ્વીને એમ કહેનાર આવું તો કોઈ મળ્યું નથી આમાં. તો આ રીતે શી કેરીડ ઇન હર સેલ્ફ ધ વર્લ્ડ, આખા જગતને એ પોતાની અંદર એ ધારણ કરતી હતી, લઈ જતી હતી. હર ડ્રેડ વોઝ વન વિથ ધ ગ્રેટ કોસ્મિક ડ્રેડ. તો કે આ આખા જગતને ધારણ કરે છે. જગતને ધારણ કરવું એટલે તો શું? જગતમાં તો કેટલી કેટલી ભયંકર વસ્તુઓ છે. તો કે એ બધું, તો કે હા, તો કે એને જે ભય હતો એ પણ એ તો મહાભય તો હતો જ. હર ડ્રેડ, એ ભય પણ કોનો હતો? એનો પોતાનો ભય ન હતો કે સત્યવાન મરી જવાનો છે, તો કે મારો ધણી મરી જશે, મારો પતિ મરી જશે, પ્રેમી મરી જશે, એ ભય ન હતો એને. પણ એ જે ભય હતો એનો, હર ડ્રેડ વોઝ વન વિથ ધ ગ્રેટ કોસ્મિક ડ્રેડ. આખા વિશ્વની અંદર એક જે મહાન ભય રહેલો છે એની સાથે રહ્યું. આખા વિશ્વમાં એક મૃત્યુનું સામ્રાજ્ય છવાયેલું છે. આખું જગત ડરે છે કે નહીં, કે મૃત્યુ મૃત્યુ મૃત્યુ. તો એ જે વિશ્વનો જે ભય છે ગ્રેટ, અને તે તો વિરાટ ભય છે, કેટલો મોટો ભય. આખું જગત ભય છે એમાં. તો કે એ ભયથી એની સાથે એનો ભય એક હતો, એટલે પોતાનો અંગત ન હતો, પણ આખા વિશ્વના ભયને તે પોતાની અંદર એ ધારણ કરતી હતી. અને હર સ્ટ્રેન્થ વોઝ ફાઉન્ડેડ ઓન ધ કોસ્મિક માઇટ. અહીંયા કહે છે પણ એની પાસે શક્તિ પણ હતી. તો કઈ શક્તિ હતી? કે એની શક્તિનો આધાર હતો, વોઝ ફાઉન્ડેડ, એના પાયા નંખાયેલા હતા ઓન ધ કોસ્મિક માઇટ્સ. આ જે વિરાટની શક્તિઓ છે એના પર એ મંડાયેલી હતી. એટલે એ શક્તિ છે તે એની વ્યક્તિગત શક્તિ નથી, હું સાવિત્રી છું, હું આવી છું, તેવી છું, નહીં. કોસ્મિક માઇટ, આખા વિશ્વમાં જે મહાન શક્તિઓ છે એ બધી શક્તિઓના ઉપર એ પોતાની શક્તિ ગોઠવીને બેઠેલી છે એમાં. હર ડ્રેડ વોઝ વન વિથ ધ ગ્રેટ કોસ્મિક ડ્રેડ. હર સ્ટ્રેન્થ વોઝ ફાઉન્ડેડ ઓન ધ કોસ્મિક માઇટ્સ. ધ યુનિવર્સલ મધર્સ લવ વોઝ હર્સ. એના લઈને તે કહે છે કે એ જે યુનિવર્સલ મધર્સ લવ, જે વિશ્વરૂપ મા ભગવતી છે એનો પ્રેમ, એનો પ્રેમ હતો. એ બધાના પર પ્રેમ કરતી હતી, પણ એક મા પોતાના છોકરાને પ્રેમ કરે એવો રીતનો પ્રેમ નહોતો. યુનિવર્સલ મધર, જે આખા વિશ્વની જનની, આખા વિશ્વને જે પ્રેમ કરી શકે છે એ મા ભગવતીનું હૃદય, એનો પ્રેમ એનો પ્રેમ હતો. Against the evil at life's afflicted roots, her own calamity its private sign. Of her pangs she made a mystic poignant sword. એટલે હવે કહે છે કે આવી રીતે આખા વિશ્વરૂપ છે, આખા વિશ્વની શક્તિઓ લઈને બેઠેલી છે. અને એમાં હવે આજે આ વિશ્વની જે વેદના છે, વિશ્વનું ભય છે, ભયાનકતા છે, એ જેઠે છે. તો કે એ કહે છે કે અગેન્સ્ટ ધ ઇવિલ એટ લાઈફ્સ એફ્લિક્ટેડ રૂટ્સ. આ જે જીવનના પાયા છે એમાં એફ્લિક્ટેડ, વેદનાથી ભરેલા છે. આ જીવનમાં તમે જુઓ તો વેદના વેદના વેદના, ક્યાં આગળ વેદના નથી? કે ત્યાં આગળ બાળક જન્મે છે ત્યાંથી માંડીને એ વેદના જ ચાલે છે ને. કેમ માને કેટલી વેદના, બીજાને કેટલી વેદના. તો કે અગેન્સ્ટ લાઈફ્સ એફ્લિક્ટેડ રૂટ, તે જીવનના પાયા કે જે વેદના પર મંડાયેલા છે. અગેન્સ્ટ ધ ઇવિલ, એ જે ત્યાં ઇવિલ છે કે આ મંગલ રૂપ નથી કે ભાઈ વેદના કેવી રીતે કરે? તો કે આ જે અમંગલ જે છે, આ જે અશુભ છે, એની સામે હર ઓન કેલામિટી ઇટ્સ પ્રાઇવેટ સાઇન. તો કે એની જે આ અંગત આપત્તિ હતી એ એનું વ્યક્તિગત એ નિશાની હતી, પ્રાઇવેટ સાઇન. કે ભાઈ આ જે સત્યવાન મરવાનો છે એ પેલી જ વિશ્વની વેદનાનું જ સાઇન, નિશાની છે. કે એમ એક બધા મરી જાય છે, એ બધા મરે છે, એની પ્રાઇવેટ સાઇન, અંગત ખાનગી એની નિશાની છે. કે કોઈને કહેવાની બના કે આ મારી વેદના છે ને. હર ઓન કેલામિટી ઇટ્સ પ્રાઇવેટ સાઇન, કે જાહેર એ નિશાની નથી, બધાને એમ નથી કહેતી, પણ એનું પોતાનું જ નિશાની છે. હર ઓન કેલામિટી ઇટ્સ પ્રાઇવેટ સાઇન. ઓફ હર પેન્સ શી મેડ એ મિસ્ટિક પોઇગનન્ટ સોલ.
એટલે હવે એણે શું કર્યું કે આ જે વેદનાઓ હતી, પેન્સ એટલે બર્થ પેન, જે પ્રસૂતિની વેદનાઓ કહેવાય છે, એની માટે વેદનાથી કયો મોટો શબ્દ, તો આ જે વેદનાઓ છે, યાતનાઓ છે, એમાંથી એણે શું કર્યું, એમાંથી એણે તલવાર બનાવી. આ વેદના છે એ જ આપણે હોઈએ છીએ ને કે દુઃખ થતું હોય તે ઘડી આપણે બહુ જોરમાં પણ આવીએ છીએ એમાં. જો તો કે ઓફ હર પેન્સ શી મેડ એ મિસ્ટિક પોઇગ્નન્ટ સોલ. બે તલવાર બનાવી, કેવી મિસ્ટિક, એ ગુહ્ય તલવાર છે કે, અને પોઇગ્નન્ટ ઘણી અણીદાર તલવાર એ બનાવે છે કે આ વેદના, તો કે આ વેદના વડે જ કે હું કામ કરવાની છે. મિસ્ટિક એ અંદરથી અનેક ગુહ્ય વસ્તુઓ સાથે એ જે એની તલવાર બનાવે છે કે એ સોલિટરી માઇન્ડ, a world-wide heart, to the lone immortals unshared work heroes. હવે શું થાય છે તો કે એ સોલિટરી માઇન્ડ, એકલું મન છે, અકેલું મન છે, એકલવાયું, કોઈ છે એની સાથેની સોલિટરી માઇન્ડ. આ બધી વસ્તુઓ કોને કહેવાની હોય? આ વેદનાઓ, આ જ્ઞાન, આ સમજણ, એ સોલિટરી માઇન્ડ, એ વર્લ્ડ વાઇડ હાર્ટ. પણ હૃદય કેવું છે તો કે આની સાથે જ ન આવે ને સોલિટરી, એની સાથે કોણ બેસી શકે? એવું એક જે અકેલું, એટલું ઊંચું મન છે એમાં. અને હૃદય વર્લ્ડ વાઇડ, વિશ્વ વિશાળ, વિશ્વ જેટલું વિશાળ એનું હૃદય. To the lone immortals unshared work she rose. એ કામ માટે તૈયાર થઈ. એમાં કેવું? લોન ઇમોર્ટલ્સ અનશેર્ડ વર્ક. સરસ છે કે લોન ઇમોર્ટલ, આ જે એકલો અમર દેવતા છે કે જેનું અનશેર્ડ વર્ક, જેના કામની અંદર કોઈ ભાગીદાર નથી, એ કામની અંદર એ ત્યાં આગળ એ કામને માટે તૈયાર થઈ. ટુ ધ લોન ઇમોર્ટલ્સ અનશેર્ડ વર્ક શી રોઝ. કેમ કે આ દેવનું કામ છે તો કોઈ એમાં ભાગ લેનાર છે નહીં, કે એમાં અનશેર્ડ વર્ક, આ જે કામ કરવાનું છે એને એકલે હાથે જ કામ કરવાનું છે. To the lone immortals unshared work she rose. At first life grieved not in her burdened breast. એટલે કે હવે કામ, આ અમરનું કામ, દેવતાનું કામ કેવી રીતે કરે છે, હવે એની અવસ્થાઓ બધી આ ધીરે 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 વર્ણવે છે. આ તો સૂતેલી છે, ઊંઘી ગયેલી છે, એમાંથી જાગૃતિમાં આવે છે. આપણે કેવી રીતે જાગૃતિમાં આવે છે? At first life grieved not in her burdened breast. On the lap of earth's original somnolence, inert, released into forgetfulness, prone it reposed, unconscious on mind's world, obtuse and tranquil like the stone and star. તો એ તો એટ ફર્સ્ટ લાઈફ ગ્રીવડ નોટ, હમણાં તો એને ક્યાંય એના જીવનનું કંઈ વેદના થતી નથી એમાં. ઇન હર બર્ડન્ડ બ્રેસ્ટ, એનું જે હૃદય છે એ તો વેદનાથી આમ ભારથી આમ દબાયેલું છે. આમ સામાન્ય રીતે તો વેદનાના ભારથી દબાયેલા હૃદયમાં એનું જે જીવન છે, એનો પ્રાણ, એમાં ક્યાંય વેદના થતી નથી. આજે જાગે છે તો ક્યાંય એમાં વેદના નથી થતી. એમાં આમ તો બરાબર ભારેલું છે એમાં. લાઈફ ગ્રીવડ નોટ, જીવન એનું ક્યાંય એમાં દુઃખ નથી. એમાં કેવી રીતે સૂતેલી છે? ઓન ધ લેપ ઓફ અર્થ ઓરિજિનલ સોમનોલન્સ. આ જે આ પૃથ્વીની જે આદિ નિદ્રા છે, શરૂઆતથી જ પૃથ્વી તો નિદ્રામાં હતી જ ને, બધા ઊંચા હતા, કોઈ જાગતું નહોતું ત્યાં આગળ, જીવ તો પછી આવ્યો. તો કે જીવનની જે આદિમ નિદ્રા છે એના ખૂણા, એના ખોળામાં એ સૂતેલી છે. આવી રીતે આખું જગત શરૂઆતથી આવી રીતે ઊંઘમાં છે. ઇનર્ટ, તો તે ઘડીએ તો કેવી એના ખોળામાં ઇનર્ટ, તદ્દન નિશ્ચેષ્ટ છે. રિલીઝડ ઇન ટુ ફોરગેટફુલનેસ, આમ વિસ્મૃતિની અંદર એ છૂટી મુકાઈ ગયેલી છે. એમાં એને મુક્તિ આપી દે કે બધું એ ભૂલી ગયેલી છે. આ બધું જે કંઈ હશે બહારનું એ બધું ભૂલી ગયેલી છે. એમાં એ વિસ્મૃતિમાં એને મૂકી દેવાયેલી છે. એમાં પ્રોન ઇટ રિપોઝ, એનું જે હૃદય છે ત્યાં બરાબર લાંબુ થઈને ત્યાં આરામમાં ધવેલું છે. એમાં અનકોન્શિયસ ઓન માઇન્ડ્સ વર્ક, આ મનની કિનાર છે એના ઉપર એ બિલકુલ અભાન છે. એમાં કે મનના ઉપર એને કાંઈ એનો ભાન છે નહીં. એમાં હૃદયને obtuse and tranquil like the stone and star. અને એક પથ્થર હોય અને એક તારો હોય એના જેવું obtuse, એ નિશ્ચેષ્ટ છે અને શાંત છે. એમાં પથ્થર કેવો obtuse હોય, નિશ્ચેષ્ટ હોય, એવી રીતે ત્યાં આગળ છે. અને ટ્રાન્ક્વિલ અને શાંત પણ છે. લાઈક ધ સ્ટોન એન્ડ સ્ટાર, બંને કહે છે કે તારો પણ, તારો કેવો હોય છે? ટ્રાન્ક્વિલ, ઉપર હોય છે આખા વિશ્વથી. એ તારાના જેવી શાંત છે, પથ્થરના જેવી એ ત્યાં આગળ ત્યાં આગળ નિશ્ચેષ્ટ છે. In a deep cleft of silence, twixt two realms, she lay remote from grief, unshorn by care, nothing recalling of the sorrow here. હવે કેવી અવસ્થામાં છે
spoke in a deep cleft of silence twixt two realms. બે પ્રદેશોની વચ્ચેનો એક જાણે ખાઈ હોય, એ ખાઈના ઉપર એના ડીપ ક્લેફ્ટ, ઊંડો ખાડો હોય, એમાં બે પ્રદેશો, એક અહીંનો અને એક પેલો, તો બે પ્રદેશોના ખાડાની વચ્ચે ક્લેફ્ટ ઓફ સાયલન્સ, ત્યાં આગળ વચ્ચે એક મોટી નીરવતા છે, મૌન છે, એના ઉપર ત્યાં આગળ એ મૌનના ખાડા ઉપર ક્યાં કોઈ બોલતું ચાલતું નથી, એમાં એના ડીપ ક્લેફ્ટ ઓફ સાયલન્સ twixt two realms she lay remote from grief. એ ત્યાં દૂર દૂર વેદનાથી દૂર દૂર ત્યાં આગળ સૂતેલી છે, પેલી જે નિદ્રામાં છે, આ બાજુ તો અહીંયા છે, પેલી બાજુ એનો એ છે, એની વચ્ચે એ ત્યાં આગળ વેદનાથી દૂર દૂર સૂતેલી છે. અનસોન, એની ચિંતા, એના ચિંતાથી વહેરાતી નથી, એના ચિંતાનું કરવત એના પર ચાલતું નથી. અનસોન એ કરવત શબ્દ છે, ચિંતાથી એ વહેરાયેલી નથી, એમાં નથિંગ રિકોલિંગ ઓફ ધ સોરો હિયર. એની જે વેદના છે એનું કશું એને સ્મરણ નથી, કે બધું જે છે અત્યારે એની એવી રીતની અંદર એક સમાધિ અવસ્થામાં છે, એમ કહો કે એ સમાધિ અવસ્થામાંથી હવે ધીરે ધીરે એનો આત્મા ત્યાં આગળ હતો. અને માતાજી કહે છે ત્યાં આગળ કે આવી રીતે જ્યારે કે તમે તમારું શરીર બિલકુલ નિશ્ચિત હોય ત્યારે આ જે આત્માઓ આવેલા હોય છે એ વખતે ઘણું જ કામ કરતા હોય છે. શરીર આવી રીતે હોય પણ ત્યાં આગળ બે જ ઘડીએ કે એમનું કામ કરતા હોય છે. માતાજી પોતાના માટે પણ એ કહે છે ને કે એ સૂતા હોય ત્યારે કોઈ એમને ડિસ્ટર્બ નહીં કરવાનું, કારણ કે તે ઘડીએ જ એમનું ખરું કામ તો એ નિદ્રામાં હોય છે ત્યારે થતું હોય છે. તો કે she lay remote from grief and sown by care, nothing recalling of the sorrow here. Then a slow faint remembrance shadow like moved. હવે કે પછી બધું ધીરે ધીરે જાગૃતિમાં આવે છે, તો રિમેમ્બ્રન્સ આછી સ્મૃતિ આવે છે, કે સ્લો ધીરે ધીરે આછી કાંઈ જ નહીં, આપણે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે ધીરે ધીરે બધું આવે છે. એ સ્લો ફેઇન્ટ ધીરો ઝાંખી સ્મૃતિ આવે છે, શેડો લાઈક કોઈ પડછાયો આવતો હોય એવી રીતે. મૂવ એન્ડ સાઇંગ she laid her hand upon her bosom and recognized